हिंदी में एक गीत आवे छे કે ધરતી મેરી માતા પિતા આસમાન, પછી પેલું કહે છે ને ઉપર આપને નીચે ધરતી વચ્ચે પૃથ્વીની। હા ભાઈ, પૃથ્વી ઉપર આપ નીચે ધરતી, અને એ પૃથ્વી ઉપર બધાય રહે છે। તો આ ધરતી એક માતા છે। તમે વિચારો કે ખેડૂત મિત્રોને બધાયને આ ધરતી માતા કેટલું આપે છે। આપણે ધરતી માતાને ખાતર નથી આપતા, એટલું તો આપણને ઉત્પાદન આપે છે, અને વળી પાછા બધા એક એક ફળ આપે, એક એક વસ્તુ જમીનમાંથી બધી જ વસ્તુ મળે ભાઈ। 1 વીઘું આ જમીન છે, જમીનની અંદર કાટું, ખારું, મીઠું, મોળું, ગળ્યું, તીખું બધું જ, બધા જ રસ મળી રહે। તો આ જમીનની વાત એવી છે, ધરતીની વાત એવી છે। આપણે તો પેલું રાસાયણિક ખાતર નાખ કરીએ છીએ, એનાથી જમીન ખરાબ થાય છે, અને છાણિયું ખાતર ભરો તો જમીન એટલી સરસ પોચી બને અને ઉત્પાદન સરસ મળે। એની અંદર અળસિયા હોય ને એવું બધું હોય। જ્યારે પેલી દવા છાંટવાની રાસાયણિક ખાતર નાખીએ એટલે જમીનને નુકસાન કરે। આવું છે મારા મિત્રો। રાજ્યપાલ આવ્યા હતા, આવું બધું ઘણું સમજાવ્યું હતું એમણે, અને બધાને ગળે પણ ઉતર્યું છે। તો એના માટે ગાય પાડવીને એમાંથી ખાતર, માટીમાંથી ખાતર બનાવવું, આવું ઝાડના પાન છે એમાંથી ખાતર બનાવવું, કવાત બનાવો, આવું બધી વાત આવે છે મિત્રો। તો ધરતી તો આપણને કેટલું, આપણે ધરતી નથી આપતા એના કરતાં, અને દર વર્ષે આપે પાછો, એક વર્ષ ખાલી નહીં, દર સિઝન આપે। બોલો આપણે ધરતી માતાને શું આપીએ છીએ? ફક્ત ખાલી એક ગુણ નાખીએ છીએ, છાણિયું ખાતર તો મળતું નહીં ભરવાનું। આવું છે મિત્રો, એ તો ભગવાન જ બધું પૂરું કરે, ધરતી માતા બધું પૂરું કરે। આવજો મિત્રો, જય હિન્દ, જય ભારત।